તો ભાઈઓ પહેલા તો મનસુખ વસાવાનો વિડીયો પૂરો સાંભળી લ્યો. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી તો નથી મિત્રો ડરતું. ખરેખર શું આવું જ હશે કાંઈક ઘટનાની અંદર કે ચૈતર વસાવા તારથી કોઈ કૂતરું બિલાડું મીંદડું કે ઊંધડું પણ ન બીવે? આવું મિત્રો મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે. કારણ કે મિત્રો હવે તો શું થશે એને કંઈ વાત પૂછવામાં, કારણ કે હવે ચૈતર વસાવા, મનસુખ વસાવા અને સંજય વસાવા તે ત્રણેય મિત્રો એક જ કોમના છે, એટલે કે વસાવા કોમના છે અને આદિવાસી સમાજના ત્રણેય ભાઈઓ છે. તો મિત્રો ત્રણેય ભાઈ વિશે હવે જોરદાર ઝઘડો થઈ રહ્યો છે, એટલે કે અંદરો અંદર લડી રહ્યા છે. અત્યારે મિત્રો ભાજપ અને ચૈતરભાઈ વસાવા બંને સામે લડી રહ્યા હતા. તેની અંદર એના જ કોમના માણસો છે. જેમ કે પહેલાં મિત્રો કહેતા હતા બધા લોકો કે ઘરના લોકો જ આપણી પથારી ફેરવે, એવી રીતનું ચૈતરભાઈ વિશે આ થોડીક આ બધી ઘટના બને છે. કારણ કે ઘણી વાર જેલની અંદર ગયા છે અને એની સામે ચૈતરભાઈ વસાવા સામે મનસુખ રાઠોડ અને સંજય વસાવા અને તેવા અન્ય ભાજપના કાર્યકર્તા છે. તો મિત્રો તમને શું લાગે છે હવે આપણે સંજયભાઈ વસાવા અને ગોવિંદભાઈ વસાવા અને ત્યારબાદ મોદી તે બધા હું ચૈતરભાઈ વસાવાથી બીતા છે? ના મિત્રો, ના, એવું નથી. એનાથી જરાય બીતા નથી. અને ખુદ એવું કહી દીધું છે મનસુખભાઈ કે અલા અમે તારાથી કાંઈ બિલાડું કૂતરું મીંદડું કાંઈ અમે ડરતા નથી, કે તું હું કાંઈ મોટી ટોપ છે, એવું ઘણું બધું મિત્રો વિડીયો પર કીધું છે. તો મિત્રો તમે હવે શું કહેવા માગો છો? કારણ કે હવે મિત્રો ત્રણેય એક સમાજના, એટલે કે એક કોમના છે આ ત્રણેય ભાઈઓ. અને મિત્રો અંદર ઘરના ઝઘડે ને મિત્રો કાંઈને કોઈને પણ ફાયદો નથી થાય. હવે બધા મિત્રો શું એક થઈ જશે? ચૈતરભાઈ વસાવા, સંજયભાઈ વસાવા અને આપણે જે વાળા ભાઈ છે તે ત્રણેય એક થઈ અને જો આંદોલન અને કોઈ પણ સંગઠન જોડાય અથવા કોઈ એક પક્ષની અંદર ત્રણેય આવી જાય તો મિત્રો કેવું રહેશે? તમે મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તે બધા વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.